હાર્ટ ફેલ થવું એ દુનિયાભરનો ખૂબ જ મોટો પ્રોબ્લેમ છે. દુનિયામાં લગભગ 6.40 કરોડ લોકો હાર્ટને લગતી બીમારીથી પીડાઈ રહ્યા છે. હાર્ટ ફેલરના લક્ષણો પણ એકદમ સામાન્ય હોવાથી એને પકડી નથી શકતા. પરંતુ હવે થૂંકનું ટેસ્ટ કરવાથી હાર્ટ ફેલ થવા વિશે પહેલેથી ખબર પડી જશે. જી હા, થૂંકના ટેસ્ટથી. ઓસ્ટ્રેલિયાની રિસર્ચ ટીમ દ્વારા એક નવી શોધ કરવામાં આવી છે. આ રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે હાર્ટ ફેલિયર થનાર વ્યક્તિમાં એક ચોક્કસ પ્રકારનું પ્રોટીન જોવા મળે છે. આ પ્રોટીનનું નામ S100A7 છે. આ પ્રોટીન જે પણ વ્યક્તિમાં તેની ચોક્કસ માત્રા કરતાં વધુ જોવા મળ્યું તો તેમાં હાર્ટ ફેલ થવાના ચાન્સ વધી જાય છે. આ ટેસ્ટમાં કોઈ ઇન્જેક્શન કે કોઈ પણ અન્ય વસ્તુની જરૂર નથી. ફક્ત કોઈપણ વ્યક્તિની થૂંકને લઈને એનો ટેસ્ટ કરવાની જરૂર છે. અત્યારે જે રીતે ટેસ્ટ કરવામાં આવે છે એ માટે લેબોરેટરીની જરૂર પડે છે. જો કે ભવિષ્યમાં એની પણ જરૂર નહીં પડે એવું બની શકે છે. આ ટેસ્ટ હાલમાં 81% ચોક્કસ રિઝલ્ટ આપે છે. રિસર્ચ ટીમ હવે આ વિશે મોટા પાયે ટેસ્ટ કરવા માંગે છે. આ ટેસ્ટ બાદ એનો ઉપયોગ વધુમાં વધુ લોકો કરી શકે એ માટે ઉપલબ્ધ કરાવશે. ખાસ કરીને એવા નાના શહેરો અને ગામડાઓમાં જ્યાં મેડિકલ સેવા ખૂબ જ મર્યાદિત છે. આ ટીમ હાલમાં કેન્સર સાથે અન્ય બીમારીઓને પણ શોધવા માટે રિસર્ચ કરી રહી છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.